ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવાયું છે। ભરૂચથી પાટણ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી દક્ષિણ અને ઉત્તર ગુજરાત વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ બની છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ભરૂચથી પાટણ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે। ભરૂચ ડેપો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે તેમની સાથે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, બક્ષીપંચ મોરચા જિલ્લા પ્રમુખ પરેશ લાડ, ભરૂચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। સલામત સવારી એસટી અમારી મંત્રને સાર્થક કરતી આ સેવા ભરૂચથી પાટણ વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ગુજરાતના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી અને રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 182 ધારાસભ્યો ગુજરાતમાં છે, એ પ્રમાણે 182 બસોનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે ભરૂચમાં પણ એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચથી ઉત્તર ગુજરાત જવા માટે અત્યાર સુધી કોઈ ફ્રિકવન્સી નહોતી। આ બસને ભરૂચથી પાટણ સુધીનો રૂટ આપવામાં આવે છે અને પાટણથી ભરૂચ, અમદાવાદ મહેસાણા થઈને આ બસ પાટણ જશે, સવારે ઉપડશે, બપોરે પહોંચશે અને સાંજે ત્યાંથી ઉપડીને રાત સુધીમાં ભરૂચ પાછી આવશે। આ પ્રકારે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા જે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે એવા તમામ લોકોને આ સુવિધા મળશે। સાથે સાથે આ બસમાં દરેક સીટ ઉપર સ્વદેશીનો પ્રચાર થાય એ પ્રકારના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે અને ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે, જેમાં કેટલાક પ્રશ્નો અને એની સામે એના જવાબ ઓબ્જેક્ટિવ તરીકે આપવામાં આવ્યા છે। તો જે ક્લિક કરશે એ પેસેન્જરો એ એસટી વિભાગની સેવાઓ અને સ્વદેશીને લઈને કેટલાક પ્રશ્નો હશે, એના કારણે આપણને લોકોના મનમાં જે સૂચનો હશે એ પણ જાણવા મળશે, જેના કારણે આવનારા દિવસોમાં એસટીની સુવિધામાં હજુ વધારે કેવી રીતે વધારો કરી શકાય એના સૂચનો પણ આ મુસાફરી દરમિયાન જ આપણે એની પાસેથી મેળવી શકીશું। સેફટીના પણ કેટલાક ફીચર્સ આ એસટી બસમાં લગાવવામાં આવ્યા છે। કુલ મળીને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જે પોતે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળે છે, એમણે એસટીમાં હજારોની સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરની ભરતીની સાથે સાથે નવી બસો આ રાજ્યના લોકોને સુવિધામાં મળે એ પ્રકારનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આજે ભરૂચમાં આ ભરૂચથી પાટણની બસનું શુભારંભ કરવામાં આવ્યો છે।